તારીખે 16મી માર્ચ 2025ના રોજ કમાડ ખાતે વિશ્વ વિખ્યાત ગીરનો લોકમેળા યોજાય છે। આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના સરહદી વિસ્તારના આદિવાસી ગેરૈયા 5 દિવસ આકરા ઉપવાસ કરી ગેર ઉધરાવે છે। ગેર મેળાનું મુખ્ય આકર્ષણ લોકવાદ્યોના તાલ પર તાલબદ્ધ ગેરૈયા નૃત્ય કરતા ધરૈયા છે। આદિવાસી પરંપરા અને સંસ્કૃતિની ઝાંખી કરાવતા ગેર મેળાના લોકમેળાને રાષ્ટ્રીય કક્ષાના મેળાઓની શ્રૃંખલામાં મૂકવાનો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિને યથાવત રાખી નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગેર મેળા દરમિયાન ગેરૈયા ટીમ હરીફાઈ, પરંપરાગત તીરંદાજી રમત સ્પર્ધા, ગિલોલ રમત સ્પર્ધા, પિઠોરા ચિત્ર હરીફાઈ, સંગીત વાદ્ય હરીફાઈ, લોકવાદ્યો, લોકગીતો અને નૃત્ય હરીફાઈ, ફોટોગ્રાફી હરીફાઈ, મીડિયા કવરેજ હરીફાઈનું આયોજન કરવામાં આવી રહ્યા છે। આ સ્પર્ધા ભાગ લેવા માટે જે કોમ્પિટિટર્સ છે છોટાઉદેપુર.nic.in પરથી રજિસ્ટ્રેશન કરી શકાય અને રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 28 ફરવરી 2025 છે। તારીખ 10 માર્ચ 2025ના રોજ રામઢોલ સ્પર્ધા યોજાશે। આ સ્પર્ધાના વિજેતાઓને 16મી તારીખે ગેરના મેળા જ્યારે છે આ રોજ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે। આદિવાસી પરંપરાગત તીરંદાજી અને ગિલોલની રમત હરીફાઈ 15મી અને 16મી તારીખે યોજવામાં આવશે। 15મીના રોજ સવારે 9:30 કલાકે તીરંદાજી અને ગિલોલ સ્પર્ધાના તમામ ટીમોની સ્પર્ધા થશે। તેમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનારની ફાઇનલ હરીફાઈ 16મી તારીખે બપોરે 3 વાગે થશે। ગેરૈયા ટીમ હરીફાઈ, પિથોરા ચિત્ર હરીફાઈ, સંગીત વાદ્ય હરીફાઈ, લોકવાદ્યો, લોકનૃત્યો, લોકગીતો અને નૃત્ય હરીફાઈ તારીખ 16મી તારીખે જ્યારે આપણા ગેરના મેળા છે આ દિવસે યોજવામાં આવશે। ફોટોગ્રાફી હરીફાઈ 16મી તારીખે થશે। હરીફાઈમાં પ્રોફેશનલ ફોટોગ્રાફર જે છે આ લોકો પણ ભાગ લઈ શકાય। ફોટોગ્રાફીમાં 19મી તારીખે પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે। મીડિયા કવરેજ હરીફાઈ તારીખ 11મી માર્ચથી શરૂ થશે અને 20 માર્ચ સુધી ચાલશે। પ્રિન્ટ મીડિયામાં સમાચાર પત્રમાં આવેલા સમાચાર, લેખ, ફોટો સ્ટોરી, લેખન શૈલી અને મૌલિકતા પર ધ્યાન આપવામાં આવશે। ઇલેક્ટ્રોનિક મીડિયામાં ગેરમેળાના કવરેજ કેટલું ફૂટેજ મળે છે તે ધ્યાને લેવામાં આવશે। સોશિયલ મીડિયા પર લાઇક, ફોલો, રીચ જોવામાં આવશે। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી વખતે હેશટેગ ગેરમેળા 2025, હેશટેગ ગુજરાત ટુરિઝમ અને હેશટેગ ગરવી ગુજરાત રાખવાનું રહેશે। મીડિયા કવરેજના 24 માર્ચના દિવસે પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે। ગેર મેળા દરમિયાન પરંપરાગત પહેરવેશમાં સૌથી આકર્ષક પહેરવેશ જે ગ્રુપનું હશે એમને પણ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે। ગેરૈયા ટીમ હરીફાઈમાં સ્થાનિક 26 ટીમોના અત્યાર સુધી રજિસ્ટ્રેશન થયા છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 28 જગ્યાઓ પર આદિવાસી સમુદાયની ઝાંખી કરાવતા ભીડ ચિત્રો દોરવામાં આવ્યા છે। આ ભીડ ચિત્રો દ્વારા કમાટમાં આવનાર સ્થાનિક સંસ્કૃતિને જાણી શકશે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટ્રાયફેડ, ગુર્જરી અને TCGLના સહયોગથી સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળે તે માટે સ્થાનિક બનાવટની વિવિધ કલાકૃતિઓના વેચાણ માટે સ્ટોલ બનાવવામાં આવશે। ભાતીગળ લોકમેળામાં આવનાર સ્થાનિક વાનગીનો સ્વાદ માણી શકે અને સ્થાનિક વાનગીઓને પ્રોત્સાહન મળે તે માટે પરંપરાગત વાનગીઓના અલગ અલગ જગ્યા પર સ્ટોલ રાખવામાં આવશે। સ્થાનિક પરંપરાગત સંગીત, વાદ્યો, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું પરફોર્મન્સ લાઈવ આયોજન થનાર છે। તો આ જે ગેરમેળા દર વર્ષે થાય છે લોકો પોતાની રીતે કરે છે। આ વર્ષ પણ એમને પોતાની રીતે કરવાના છે। સરકારમાંથી કંઈ ઇન્ટરફેરન્સ કરવામાં નહીં આવશે। ફક્ત અમે લોકો જે એમને બેસિક એમ્યુનિટીઝ સગવડ જોઈએ અને પ્રોત્સાહન આપીએ જેનાથી ફ્યુચરમાં આપણે આ જે ગેરના મેળા છે
એમને નેશનલ સ્ટેજ ઉપર લઈ જાય અને દેશમાં બધા લોકોને ખબર પડે કે આપણા છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં જે ગેર મેળા થાય છે આપની સાંસ્કૃતિક ધરોહર છે. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.